હેલો એવરીવન, વેલકમ ટુ લોજિકલ સિવિલિયન. આજનો આપણો ટોપિક ઓફ ડિસ્કશન છે આઇગન વેલ્યુઝ ફોર જીપીએસસી એન્જિનિયરિંગ સર્વિસીસ એક્ઝામ. કેમ આપણે આ ટોપિક ઉઠાયો? કારણ કે હમણાં જ રિસેન્ટલી 22 જાન્યુઆરી 2023ના રોજ જીપીએસસીએ જીઈએસની જે એક્ઝામ કન્ડક્ટ કરી એની અંદર સતત 3 ક્વેશ્ચન આઇગન વેલ્યુઝના હતા અને બધા એકદમ બેઝિક હતા. તેમ છતાંય ઘણા સ્ટુડન્ટ આ ક્વેશ્ચનને સોલ્વ કરી શક્યા નહોતા. કેમ? કારણ કે એન્જિનિયરિંગ મેથ્સ લગભગ 1, 2, 3 સેમની અંદર આવતું હોય અને એના પછી પણ એન્જિનિયરિંગ પત્યા પછી પ્રિપેરેશન એટલે 5-6 વર્ષ સુધી તમે એન્જિનિયરિંગ મેથ્સ સાથે ડીલ જ નથી કરી હોતી. તો એના કારણે તમે આ ક્વેશ્ચન સોલ્વ નથી કરી શકતા હોતા. તો આ જે ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ શકે અને આઇગન વેલ્યુઝના ફ્યુચરમાં કોઈ પણ ક્વેશ્ચન આવે તો એના માટે આપણે આ વિડીયો પ્રિપેર કર્યો છે, જેથી દરેક સ્ટુડન્ટને એડવાન્ટેજ થાય. હવે આ વિડીયોની એન્ડમાં આપણે અત્યાર સુધી જીપીએસસી જેટલા પણ ક્વેશ્ચન પૂછ્યા છે એને કઈ રીતે સોલ્વ કરાય વિથ ધી હેલ્પ ઓફ શોર્ટ ટ્રિક એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, બટ એના માટે સૌથી પહેલાં આપણે બેઝ ક્લિયર કરવો પડશે કે આઇગન વેલ્યુ શું છે અને આઇગન વેલ્યુને સોલ્વ કઈ રીતે કરાય. ઓકે, તો સૌથી પહેલાં આઇગન વેલ્યુ શું છે તો અહીંયા સ્ક્રીન ઉપર જુઓ. આઇગન વેલ્યુ શું છે કે ધ સોલ્યુશન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન ઇઝ નોન એઝ વોટ? આઇગન વેલ્યુ. ધ સોલ્યુશન ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન ઇઝ નોન એઝ આઇગન વેલ્યુ. તો હવે એમ થાય કે આ કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન શું છે? તો ઇન જનરલ determinant of a minus lambda I is equal to 0 is known as what? Characteristic equation. It means કે હું આ જે ઇક્વેશન છે સ્ક્રીન ઉપર determinant of a minus lambda I is equal to 0 ને હું સોલ્વ કરીશ તો જે મને સોલ્યુશન મળશે એને હું શું કહી દઈશ? આઇગન વેલ્યુ. અને આ જે determinant of a minus lambda I છે એને હું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કહીશ. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનના સોલ્યુશનને આપણે આઇગન વેલ્યુ તરીકે ઓળખીએ છીએ. તો ચલો અહીંયા મેં એક ક્વેશ્ચન લીધો છે, ફાઇન્ડ ધ આઇગન વેલ્યુઝ ફોર a ઇઝ ઇક્વલ ટુ 2023. આ ક્વેશ્ચન થ્રુ હું દરેક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છું. એટલે આઇગન વેલ્યુના આ ક્વેશ્ચન હું 2 થી 3 રીતે સોલ્વ કરીને બતાવીશ અને એની આજુબાજુના દરેક કોન્સેપ્ટને કવર કરી દઈશ, જેથી નેક્સ્ટ કોઈ પણ એક્ઝામમાં તમારે આઇગન વેલ્યુઝનો ક્વેશ્ચન આવે તો એ જાય નહીં. કારણ કે આના પહેલા જે પણ એક્ઝામ થઈ, સપોઝ કે GWSSB ક્લાસ 1 થઈ હતી એમાં 2 ક્વેશ્ચન, GES થઈ હતી એમાં 2 ક્વેશ્ચન અને અત્યારે રિસેન્ટલી GES વાળીમાં 3 ક્વેશ્ચન હતા. તો આ ટોપિક જે છે એ ખૂબ જ અગત્યનો છે, સીધા તમને 3 માર્ક્સ આપી દેતો હોય છે, 2 થી 3 માર્ક્સ આપી દેતો હોય છે. ઓકે, તો ચલો સોલ્યુશન કરવું પડે તો મારે પહેલા શું ફાઇન્ડ કરવું પડશે? ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્બડા i. એટલે સૌથી પહેલા મારે a માઇનસ લેમ્બડા i શોધવો પડે. તો અહીંયા એ તરીકે શું છે મારી પાસે? એ તરીકે એક મેટ્રિક્સ આપેલો છે મને 2 0 2 3 માઇનસ લેમ્બડા i તરીકે શું હશે? 1 0 0 1. i એટલે શું બેટા? યુનિટ મેટ્રિક્સ અથવા તો આઈડેન્ટિટી મેટ્રિક્સ. ઓકે, હવે સિમ્પ્લિફિકેશન આપીએ આનું તો શું થશે? 2 0 2 3 માઇનસ લેમ્બડા 0 0 લેમ્બડા. મેં લેમ્બડાને અંદર મલ્ટીપ્લાય કરી નાખ્યા. ઓકે, હવે એનું સબટ્રેક્શન કરીએ, બાદબાકી કરીએ. શું થશે? 2 માઇનસ લેમ્બડા 0 2 માઇનસ 0 ધેટ ઇઝ 2 એન્ડ 3 માઇનસ લેમ્બડા. ઓકે, તો અહીંયા જે મને ડિટર્મિનન્ટ મળ્યો, અહીંયા જે મને મેટ્રિક્સ મળ્યો એ કયો મેટ્રિક્સ મળ્યો? a માઇનસ લેમ્બડા i. હવે આનો મારે ડિટર્મિનન્ટ શોધવાનો, એટલે કે ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્બડા i શોધવાનો અને એને 0 સાથે કમ્પેર કરવાનું, એટલે કે મારે એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. અને સોલ્યુશન ફાઇન્ડ કરવાથી જે મને વેલ્યુ મળશે એને હું શું કહી દઈશ? સીધું આઇગન વેલ્યુ કહી દઈશ. ઓકે, ચલો તો સિમ્પ્લિફિકેશન આપું છું હું. તો શું થશે? ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે કોનો? આપેલા મેટ્રિક્સનો. તો આપેલો મેટ્રિક્સ આપણી પાસે કયો છે? 2 માઇનસ લેમ્બડા 0 2 3 માઇનસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. ચલો હવે આ ડિટર્મિનન્ટ છે ને ફાઇન્ડ કરવા માટે આપણે 12 સાયન્સ ડિપ્લોમા દરેક જગ્યાએ ભણીને આવ્યા. આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું માઇનસ આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું. તો શું થશે? 2 માઇનસ લેમ્બડા ઇન્ટુ 3 માઇનસ લેમ્બડા માઇનસ 2 ઇન્ટુ 0 ધેટ ઇઝ 0 ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા આપણી પાસે શું બચશે? ખાલી 2 માઇનસ લેમ્બડા 3 માઇનસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો આને સોલ્વ કરીએ. અંદર મલ્ટીપ્લાય કરું છું આને 2 ઇન્ટુ 3 ધેટ ઇઝ 6 2 ઇન્ટુ લેમ્બડા ધેટ ઇઝ 2 લેમ્બડા ધેટ ઇઝ 6 માઇનસ 2 લેમ્બડા એન્ડ માઇનસ 3 લેમ્બડા માઇનસ માઇનસ પ્લસ લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.
હવે શું થશે 6 માઇનસ 5 લેમડા પ્લસ લેમડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 લેમડા સ્ક્વેર માઇનસ 5 લેમડા પ્લસ 6 ઇક્વલ ટુ 0. હવે હું આનું સિમ્પ્લિફિકેશન આપું. ઓકે ચલો આપણને ખબર છે કે આ 2 ડિગ્રી ઇક્વેશન છે, 2 ડિગ્રી પોલિનોમિયલ ઇક્વેશન છે. ગુજરાતીમાં કહીએ તો દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવું હોય શું કરવું પડે? આનો સહગુણક અને આનો મલ્ટિપ્લિકેશન કરો તો એ 1 into 6 6ના એવા ફેક્ટર લો કે અહીંયા -5 થાય. ધેટ ઇઝ લેમડા સ્ક્વેર 6ના ફેક્ટર લઉં છું 3 લેમડા અને 2 લેમડા મતલબ કે 3 into 2. તો ચલો અહીંયા 6 પણ થઈ ગયા ને અહીંયા 5 પણ થાય છે. માઇનસ લાવવા માટે મારે બંને માઇનસ લખવા પડશે. તો -3 લેમડા -2 લેમડા પ્લસ 6 ઇક્વલ ટુ 0. ચલો અહીંયાથી શું કોમન નીકળશે? લેમડા, તો આ થઈ જશે લેમડા -3. અહીંયા -2 કોમન કાઢો તો એ થઈ જશે લેમડા -3. તો અહીંયા મારી પાસે 2 પોઈન્ટ મળ્યા મને, એક લેમડા -2, એક મળ્યો મને લેમડા -3 ઇક્વલ ટુ 0. તો ઇટ મીન્સ કે લેમડા ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ લેમડા ઇઝ ઇક્વલ ટુ 3. આ સિમ્પ્લિફિકેશન આપ્યું મેં તો મને આ 2 વેલ્યુ મળી. તો આ શું થઈ ગઈ? આપણી આઇગન વેલ્યુઝ થઈ ગઈ. ઓકે, તો મેં શું કર્યું? સૌથી પહેલા જે પણ મેટ્રિક્સ આપ્યો તો એ મેટ્રિક્સમાંથી મેં a માઇનસ લેમડા આઈ બનાવ્યો. a માઇનસ લેમડા આઈનો મેં ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીને મેં 0 સાથે કમ્પેર કર્યું અને એ વખતે મને એક દ્વિઘાત સમીકરણ મળતું હતું જેનું મેં સોલ્યુશન કર્યું અને મને લેમડાની જે વેલ્યુ મળી એ મારી લેમડાની વેલ્યુ એ જ મારી આઇગન વેલ્યુ થઈ ગઈ. ઓકે, તો ચલો 2x2 માટેની આઇગન વેલ્યુ જે છે એ કઈ મળી મને? આપેલા મેટ્રિક્સ માટેની 2 અને 3. હવે આ જે છે એ ઓરિજિનલ મેથડ થઈ. ઓકે, તો ઓરિજિનલ મેથડથી મારે શું શીખવાડવું હતું તમને કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનનું સોલ્યુશન કઈ રીતે થાય ને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે શું? તો ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમડાને આપણે શું કહીએ છીએ? કેરેક્ટરિસ્ટિક ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમડા આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ને આપણે શું કહીએ છીએ? કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કહીએ છીએ. હવે અહીંયા મેં જુઓ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનની જ્યારે મેં ડેફિનેશન લખી ત્યારે એક વર્ડ યુઝ કર્યો હતો કે ઇન જનરલ determinant of a minus lambda is equal to 0 is known as what? Characteristics equation. But હવે આટલી મોટી મેથડ જો તમે એક્ઝામમાં કરવા રહેશો તો થોડી તકલીફ પડશે. તો અહીંયા જે છે એ આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા માટેની મેથડ 2 જે પ્રમાણમાં શોર્ટ છે તો એની અંદર શું કરીએ છીએ કે જે આપણું જનરલ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન હતું ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0 ને મોડિફાઈ કરી નાખ્યું અને એને ઇઝી બનાવ્યું. તો કઈ રીતે બનાવ્યું? તો એ 2x2 મેટ્રિક્સ માટે જો વાત કરીએ તો એ બની જાય છે લેમડા સ્ક્વેર માઇનસ s1 લેમડા પ્લસ s2 ઇઝ ઇક્વલ ટુ 0 અને 3x3 માટે લેમડા ક્યુબ માઇનસ s1 લેમડા સ્ક્વેર પ્લસ s2 લેમડા માઇનસ s3 ઇઝ ઇક્વલ ટુ 0. હું એમ જ સજેસ્ટ કરીશ કે તમારે ઓલવેઝ આ મેથડ થ્રુ જ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો. ઓકે, બટ હવે જુઓ આ ઇક્વેશનની અંદર મારી પાસે 2 અનનોન થશે જે s1 અને s2 છે. તો s1 શું છે? ટ્રેસ ઓફ મેટ્રિક્સ. s1 શું છે? ટ્રેસ ઓફ મેટ્રિક્સ. અને s2 જે છે એ શું છે? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. શું છે? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. હવે આ ટ્રેસ શું છે? તો ટ્રેસ ઇઝ નથિંગ અધર ધેન સમ ઓફ ડાયાગોનલ મેમ્બર. સમ ઓફ ડાયાગોનલ મેમ્બર ક્વેશ્ચનની અંદર આપણે જોઈ લઈએ. ઓકે, હવે આ જે 3x3 મેટ્રિક્સ છે તો એની અંદર મારી પાસે 3 અનનોન થઈ જાય. s1, તો s1 ને હું શું કહીશ? ટ્રેસ ઓફ મેટ્રિક્સ. s2 ને હું શું કહીશ? સમ ઓફ ડાયાગોનલ માઇનોર. એન્ડ s3 ને હું શું કહીશ? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. હા, s1 s2 s3 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને આ ઇક્વેશનમાં મૂકવાની અને એને સોલ્વ કરવાનું. ધેટ ઇઝ અવર કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. ઓકે, હવે આપણો જે ક્વેશ્ચન છે અહીંયા એ 2x2 મેટ્રિક્સનો છે. ઓકે, તો 2x2 મેટ્રિક્સ માટે એ આપણને શું આપેલા છે? જુઓ 2 0 2 3. એ શું આપેલા છે? 2 0 2 3. ચલો તો હું એના માટે પહેલા s1 ફાઇન્ડ કરું. તો s1 શું થાય બેટા?
S1 જે છે એ ટ્રેસ ઓફ ધી મેટ્રિક, ટ્રેસ ઓફ ધ મેટ્રિક એટલે સમેશન ઓફ ધી ડાયાગોનલ એલિમેન્ટ. અહીંયા ડાયાગોનલ એલિમેન્ટ કેટલા છે? 2 and 3. તો 2 and 3 નો સમ કરો તો શું મળશે આપણને? 5 મળશે. ઓકે, 2 અને 3 નો સમ મળશે આપણને 5. ઓકે, હવે S2 ફાઇન્ડ કરો. S2 શું છે? ડિટર્મિનન્ટ ઓફ ધી મેટ્રિક. તો ચલો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો તો શું થશે? 2 0 2 3. ચલો ડિટર્મિનન્ટ માટે આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન, ધેટ ઇઝ 6 minus 0. તો એ મળી જશે 6. હવે 2/2 નું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લખીએ તો એ શું થશે? લેમ્બડા સ્ક્વેર માઇનસ S1 લેમ્બડા પ્લસ S2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો તો લેમ્બડા S1 તરીકે મારી પાસે છે 5 લેમ્બડા પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો ચેક કરી શકો છો તમે જે ઉપર કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળતું હતું, જે આપણે આખી મેથડ સોલ્વ કરી ડિટર્મિનન્ટ ઓફ A માઇનસ લેમ્બડા આઈ થી, તો એ જ અહીંયા છે આપણને મળે છે. લેમ્બડા સ્ક્વેર માઇનસ 5 લેમ્બડા પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો ચલો એનું સોલ્યુશન ફરીથી હમણાં જે કર્યું એ જ પ્રમાણે સોલ્વ કરશું તો આપણને જે આઇગન વેલ્યુ મળશે એ કઈ મળશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 3. તો આ જે ટોટલ કોન્સેપ્ટ છે એના પરથી આપણને આઈડિયા આવશે કે આપણે આઇગન વેલ્યુ જે છે એ ફાઇન્ડ કઈ રીતે કરી શકીએ. ઓકે, હવે આઇગન વેલ્યુઝ ફાઇન્ડ કરવાનો શીખવાડવાનું હતું, સાથે સાથે મારે અમુક કોન્સેપ્ટ કહેવાના હતા જે જીપીએસસી સીધા પૂછ્યા છે આ વખતે. ઓકે, તો હું અહીંયા પોઈન્ટ કરીને તમને નોટ કરી આપું છું. તો આઈએમપી પોઈન્ટ 1, સૌથી પહેલા સમ ઓફ આઇગન વેલ્યુ, સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટ્રેસ ઓફ મેટ્રિક્સ. સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ? ટ્રેસ ઓફ ધ મેટ્રિક્સ. અને બેટા ટ્રેસ શું છે? તો ટ્રેસ એ બીજું કંઈ જ નહીં પણ શું છે? સમ ઓફ ડાયાગોનલ મેમ્બર છે. સમ ઓફ ડાયાગોનલ મેમ્બર ઓફ મેટ્રિક્સ. તો પહેલો પોઈન્ટ જે આ વખતે જ પૂછી લીધો છે કે સમ ઓફ આઇગન વેલ્યુ ફાઇન્ડ કરો, તો આપણે સમ ઓફ આઇગન વેલ્યુ એવી રીતે ફાઇન્ડ નહીં કરીએ કે પહેલા આઇગન વેલ્યુ ફાઇન્ડ કરીએ. ચલો તો આ જે આપણી પાસે આઇગન વેલ્યુ મળી એનો આપણે સમ કરીએ તો સમ ઓફ આઇગન વેલ્યુ કેટલો થશે? 2 + 3 ઇઝ ઇક્વલ ટુ 5. જે આઇગન વેલ્યુ મળી એનો જ સમ કર્યો. બટ જુઓ અહીંયા મેં તમને શોર્ટ ટ્રીક શું કીધી કે સમ ઓફ આઇગન વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ? ટ્રેસ ઓફ ધ મેટ્રિક. અને ટ્રેસ શું છે બેટાઓ? સમ ઓફ ડાયાગોનલ મેમ્બર ઓફ ધ મેટ્રિક્સ. તો ચલો આપણો મેટ્રિક્સનો ડાયાગોનલ મેમ્બર પકડો તો કયો છે? 2 3. તો 2 અને 3 નો સમ કરો તો પણ તમને શું મળશે? 5 જ મળશે. ઓકે, હા, દરેક વખત એવું નહીં થાય કે 2 અને 3 જ આઇગન વેલ્યુ હશે. આઇગન વેલ્યુ ભલે અલગ હોય પણ સમ તમને જે છે આઇગન વેલ્યુનો એ કેટલો મળશે બેટાઓ? 5 જ મળશે. ઓકે, શોર્ટ પોઈન્ટ નંબર 2, પ્રોડક્ટ ઓફ ધ આઇગન વેલ્યુ. પ્રોડક્ટ મતલબ કે ગુણાકાર બેટાઓ. પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ determinant of matrix. Determinant of matrix. Product of eigenvalue is equal to determinant of matrix. એટલે કે મને એક મેટ્રિક્સ આપી દીધો છે અને એમ કહેશે કે આઇગન વેલ્યુની પ્રોડક્ટ ફાઇન્ડ કરો. તો જેને આ પોઈન્ટ નહીં ખબર હોય એ લોકો શું કરશે? પહેલા આઇગન વેલ્યુ શોધશે અને એની પ્રોડક્ટ કરશે. ઓકે, બટ આપણે શું કરશું? ડાયરેક્ટ ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી નાખશું અને એ જ આપણી પ્રોડક્ટ થશે. તો ચલો ક્વેશ્ચન નંબર 2 ની અંદર સમજીએ. આપણે જે ક્વેશ્ચન નંબર 2, તો ફાઇન્ડ પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ. ફાઇન્ડ પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ. ચલો પ્રોડક્ટ ઓફ આઇગન વેલ્યુ, તો આપણને આઇગન વેલ્યુ કઈ મળે છે બેટાઓ? 2 and 3 મળી છે. તો 2 and 3 ની પ્રોડક્ટ કેટલી થશે? 6 થશે. હવે ડાયરેક્ટ તમે એનો ડિટર્મિનન્ટ જ ચેક કરી લો. જો અહીંયા આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીએ, S2 આપણો ડિટર્મિનન્ટ જ છે, તો તમે અહીંયા 6 આઇગન વેલ્યુ ફાઇન્ડ કરીને શોધો અથવા ડાયરેક્ટ એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરી દો, એ બંને સરખું જ મળશે. તો આપણે શું કરશું? જ્યારે પણ પ્રોડક્ટ ફાઇન્ડ કરવા કીધી છે આઇગન વેલ્યુની, તો આપણે શું કરશું? જસ્ટ એની ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશું. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. આઇગન વેલ્યુ of inverse of matrix. Eigenvalue of inverse of matrix
is reciprocal of ओरिजिनल मैट्रिक्स बेटाओ आइगन वैल्यू ऑफ इनवर्स ऑफ मैट्रिक्स इज रेसिप्रोकल ऑफ ओरिजिनल मैट्रिक्स मतलब के जो तमने इनवर्स ની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા કે હવે કોઈપણ મેટ્રિક્સ નો ઇનવર્સ શોધો બેટાઓ તો A ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ વોટ એડજોઇન્ટ A अपॉन डिटर्मिनન્ટ ऑफ ए थाय હવે આ એડજોઇન્ટ A ને ડિટર્મિનન્ટ A બંને ફાઇન્ડ કરવાનો બંનેનો ભાગાકાર કરો ને જે મળે એ તમને A ઇનવર્સ મળે અને પછી તમે એની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા રહો બેટાઓ તો એ બહુ જ લેન્ધી ક્વેશ્ચન બની જાય ઇવન એ ક્વેશ્ચન સોલ્વ પણ ના કરાય બટ આપણે શું કીધું અહીંયા કે જો આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા કે A ઇનવર્સ ની તો આપણે શું કરશું ઓરિજિનલ મેટ્રિક્સ ની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરશું અને એનો રેસિપ્રોકલ કરી નાખશું રેસિપ્રોકલ मतलब કે આને આપણે વ્યસ્ત કરી નાખશું તો અહીંયા લખીએ છીએ આઇગન વેલ્યુ ઓફ A ઇનવર્સ ચલો તો આપણે A ઇનવર્સ નહીં ફાઇન્ડ કરીએ ડાયરેક્ટ જે લેમ્ડા મળી છે એને આપણે શું કરી દેશું 1 લેમ્ડા કરી દેશું બરાબર તો 1 લેમ્ડા એટલે કયા કયા થશે 1/2 1/3 1/2 1/3 જે 2 3 હતું એની જગ્યાએ મેં શું લખી કાઢ્યું 1/2 1/3 ઓકે તો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો ઓકે નેક્સ્ટ પોઈન્ટ आइगन वैल्यू ऑफ ट्रांसपोज इज सेम एज आइगन वैल्यू ऑफ ओरिजिनल मैट्रिक्स आइगन वैल्यू ऑफ ट्रांसपोज इज सेम एज आइगन वैल्यू ऑफ ओरिजिनल मैट्रिक्स ओके હવે આ શું કહેવા માંગે છે કે તમે મેટ્રિક્સ A ની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરો અથવા તો A ટ્રાન્સપોઝ ની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરો હવે આ A ટ્રાન્સપોઝ શું છે સપોઝ કે કોઈ મેટ્રિક્સ છે મારી જોડે 2 3 3 4 ઓકે 2 3 5 4 લઈ લઈએ ઓકે હવે આ મારો મેટ્રિક્સ A છે તો એનો ટ્રાન્સપોઝ શું થાય બેટાઓ તો જે રો છે એને કોલમમાં કન્વર્ટ કરવાની આ 2 3 છે એને હું કોલમ બનાવી દઈશ રો ને અને આ રો ને હું બીજી કોલમ બનાવી દઈશ તો જ્યારે હું રો ને કોલમમાં કન્વર્ટ કરું અને કોલમ ને રો માં કન્વર્ટ કરું તો જે મેટ્રિક્સ મળે મને એને ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કહેવામાં આવે છે તો હવે સપોઝ કે મને આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા કે છે કોની ટ્રાન્સપોઝ ઓફ ધ મેટ્રિક્સ ની તો હું ટ્રાન્સપોઝ ની મેટ્રિક્સ ને ફાઇન્ડ કરું ટ્રાન્સપોઝ ની આઇગન વેલ્યુ નહીં ફાઇન્ડ કરું બટ જે ઓરિજિનલ મેટ્રિક્સ ની આઇગન વેલ્યુ છે એ જ મારા ટ્રાન્સપોઝ ની મેટ્રિક્સ બની જશે ટ્રાન્સપોઝ ની આઇગન વેલ્યુ મળી જશે ઇટ મીન્સ કે અહીંયા હું એમ કહું કે ફાઇન્ડ ધી આઇગન વેલ્યુ ઓફ A ટ્રાન્સપોઝ તો એ કેવી રહેશે સેમ ની સેમ જ રહેશે મતલબ કે 2 અને 3 કે જે આપણી ઓરિજિનલ મેટ્રિક્સ ની આઇગન વેલ્યુ હતી એની એ જ રહેશે ઓકે તો આ પોઈન્ટ આઈ થિંક ક્રિસ્ટલ ક્લિયર હશે દરેક લોકોને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેટ ઇઝ પોઈન્ટ નંબર 5 આઇગન વેલ્યુ of real symmetric matrix is always real. Point number 6 eigenvalue of skew symmetric matrix is 0 or imaginary value 0 or imaginary value અહીંયા મેં બે વર્ડ લખ્યા કે બેટા સિમેટ્રિક મેટ્રિક્સ એન્ડ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ તો જ્યારે હું કોઈક મેટ્રિક એ આપેલો હોય અને એનો ટ્રાન્સપોઝ લઉં ને જો બંને સેમ મળે તેવા મેટ્રિક્સને સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય આપણે મેટ્રિક્સના ટાઈપનો એક ડિટેલ વિડીયો બનાવશું કારણ કે એ પણ જીપીએસસીએ બહુ વખત પૂછ્યો છે અને A ઇઝ ઇક્વલ ટુ A ટ્રાન્સપોઝ લઉં બટ એનાથી અપોઝિટ મેટ્રિક્સ મળે એટલે કે A ઇઝ ઇક્વલ ટુ -A ટ્રાન્સપોઝ મળે તો એવા મેટ્રિક્સને હું સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહીશ તો પોઈન્ટ નંબર 5 અને 6 શું કહે છે બેટાઓ કે આઇગન વેલ્યુ ઓફ રિયલ સિમેટ્રિક મેટ્રિક્સ ઇઝ ઓલવેઝ રિયલ તો સિમેટ્રિક મેટ્રિક્સની આઇગન વેલ્યુ હું ફાઇન્ડ કરીશ તો એ કેવી મળશે મને
रियल ज मळशे रियल एटले वास्तविक संख्या मळशे रियल नंबर में मळशे ज्यारे आ केवी हशे का तो 0 हशे का तो केवी हशे इमेजिनरी नंबर हशे ओके तो आ जे पॉइंट छे ए सीधा स्टेटमेंटना फॉर्ममां घणी बधी एक्जामोमां पूछता होय छे ओके नाउ पॉइंट नंबर 6 पॉइंट नंबर 7 आइगन वैल्यू ऑफ triangular matrix eigenvalue of triangular matrix is same as diagonal member is same as diagonal member ओके હવે અહીંયા એક નવો વર્ડ આવે બેટા કે ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ શું છે તો ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ બે ટાઈપના આવે તો એક ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ જે છે that is upper triangular and બીજો જે આવે એ લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ આવે ઓકે તો જ્યારે કોઈ પણ મેટ્રિક્સ આપણને આપેલો હોય એ મેટ્રિક્સની અંદર એના ડાયાગોનલ મેમ્બર છે એ ડાયાગોનલ મેમ્બરની નીચેના દરેક મેમ્બર જો 0 હોય અને ઉપરના મેમ્બર તરીકે કોઈક નંબર હોય તો એવા મેટ્રિક્સને આપણે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહીએ છીએ જ્યારે મેટ્રિક્સના ડાયાગોનલ મેમ્બરની ઉપરના મેમ્બર 0 હોય ઓકે તો આ આપણો ડાયાગોનલ મેમ્બર છે એની ઉપરના તમામ 0 છે બટ નીચે કોઈક વેલ્યુ આપી છે જો નીચે વેલ્યુ આપી હોય तो ये मैट्रिक्स केवो छे आपणो लोअर ट्रायंगुलर मैट्रिक्स छे हवे पॉइंट नंबर 7 શું કહે છે બેટાઓ आइगन वैल्यू ऑफ ट्रायंगुलर मैट्रिक्स इज सेम एज व्हाट डायगोनल मेंबर तो જ્યારે પણ મને ट्रायंगुलर मैट्रिक्स આપે હોય તો હું આખા ઇક્વેશન થી आइगन वैल्यू फाइंड કરીશ નહીં ડાયરેક્ટ જ શું કરીશ ડાયરેક્ટ જ હું એની आइगन वैल्यू फाइंड કરી દઈશ કઈ રીતે તો એના જે ડાયગોનલ મેમ્બર છે તો આ જે મેટ્રિક્સ થયો એની आइगन वैल्यू કેટલી થશે 1 4 6 કેમ કારણ કે એ ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ છે એની ડાયગન વેલ્યુ ઓકે આની શું થશે 1 2 3 કેમ કારણ કે આ પણ ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ છે તો એ વખતે આઇગન વેલ્યુ તમે ડાયરેક્ટ જોઈને વિધિન અ સેકન્ડ સોલ્વ કરી શકો છો ઓકે હવે એક વસ્તુ જો નોટિસ કરો તમે તો શું છે આપણો જે ક્વેશ્ચન છે જુઓ કેવો છે 2023 તો અહીંયા હું તમને એમ કહીશ કે આ ક્વેશ્ચન જો મારે સોલ્વ કરવો હોય तो हूँ मेथड 3 नाम आपी दूँ अत्यार सुधी बे मेथड ऑलरेडी डिस्कस कर नाखी छे आपणे मेथड 3 अने ए छे के फाइंड द आइगन वैल्यूज ऑफ कयो मैट्रिक्स छे 2023 तो जुओ 2023 हवे ध्यानथी तमे जुओ के आपेलो मैट्रिक्स ए कया टाइपनो मैट्रिक्स छे तो ए जे मैट्रिक्स छे ए अहींया डायगोनल मेम्बर डायगोनल मेम्बर नीचे जे मेम्बर है ए कोई नंबर है ज्यारे उपरना बधा मेम्बर केवा छे 0 छे तो आपेलो मैट्रिक्स बेटा केवो छे ट्रायंग्युलर मैट्रिक्स छे केवो मैट्रिक्स छे ट्रायंग्युलर मैट्रिक्स छे अने आ जे ट्रायंग्युलर मैट्रिक्स छे एमां पण स्पेशियली क्या मेम्बर छे नीचे छे तो ए कया टाइपनो मेम्बर छे कया टाइपनो छे लोअर ट्रायंग्युलर मैट्रिक्स अने लोअर ट्रायंग्युलर मैट्रिक्स होय के अपर ट्रायंग्युलर मैट्रिक्स होय एनी आइगन वेल्यू आपणे कदी शोधवा बेसता नथी केम कारण के एनी आइगन वेल्यू ए डायरेक्ट एना डायगोनल एलिमेंट थई जाय तो डायगोनल एलिमेंट कया छे 2 અને 3 तो लेमडा કેટલા થશે બેટાઓ 2 and 3 तो आ હતો તમારો ટોપિક आइगन वेल्यू फॉर 2 क्रॉस 2 मैट्रिक्स दरेक एस्पेक्ट थी मैं एने डील करी नाख्यो छे जे शॉर्ट ट्रिक हती ए पण कही दीधी अने जे कॉन्सेप्ट हतो ए पण कही दीधो तो मैं आइगन वेल्यू ની અંદર બે કોન્સેપ્ટ તમને બે રીતે તમને आइगन वेल्यू શોધતા શીખવાડી અને એના બધા જ પોઈન્ટ કહી દીધા જે જીપીએસસી અત્યાર સુધી પૂછ્યા છે તો પહેલો પોઈન્ટ સમ ઓફ ધ आइगन वेल्यू इज इक्वल टू ट्रेस ऑफ द मैट्रिक्स प्रोडक्ट ऑफ द आइगन वेल्यू इज इक्वल टू डिटर्मिनेंट ऑफ द मैट्रिक्स आइगन वेल्यू ऑफ इनवर्स ऑफ मैट्रिक्स इज इक्वल टू रेसिप्रोकल ऑफ द ओरिजिनल मैट्रिक्स आइगन वैल्यू ऑफ ट्रांसपोज इज सेम एज आइगन वैल्यू ऑफ ओरिजिनल मैट्रिक्स आइगन वैल्यू ऑफ रियल सिमेट्रिक मैट्रिक्स इज ऑलवेज रियल आइगन वैल्यू ऑफ स्क्यू सिमेट्रिक मैट्रिक्स इज ऑलवेज 0 और इमेजिनरी एंड आइगन वैल्यू ऑफ ट्रायंगुलर मैट्रिक्स इज सेम एज व्हाट डायगोनल मेम्बर ओके तो आ बात थई 2 by 2 ना मैट्रिक्स नी आइगन वैल्यू हवे
નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે લઈએ 3x3. હવે આ ક્વેશ્ચન હું આખો સોલ્વ કરીને નહીં બતાવું, કારણ કે 3x3 મેટ્રિક્સની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવાની મેથડ જે છે એ ખૂબ જ લોંગ છે. ઓકે, અને એવો ક્વેશ્ચન કોઈ એક્ઝામ પૂછે નહીં, પણ અહીંયા હું સ્માર્ટ ટ્રિક અને શોર્ટ ટ્રિકથી ક્વેશ્ચન સોલ્વ કરતા શીખવાડીશ. ઓકે, તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ઓરિજિનલ મેથડ, જેને હું હાફ જ રાખીશ, કારણ કે મારે એના અમુક કોન્સેપ્ટ તમને હેલ્પફુલ થવાના છે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે, એટલે એ શીખવાડવા છે. ઓકે, ચલો 3x3 મેટ્રિક્સ માટેનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું હતું બેટાઓ? લેમ્બડા ક્યુબ માઇનસ S1 લેમ્બડા સ્ક્વેર પ્લસ S2 લેમ્બડા માઇનસ S3 ઇક્વલ ટુ 0. ઓકે, ચલો જુઓ, પહેલો એલિમેન્ટ પ્લસ રાખવાનો, બીજો માઇનસ, ત્રીજો પ્લસ, ચોથો માઇનસ. ઓકે, ચલો અહીંયા S1 શું છે? તો ટ્રેસ ઓફ ધ મેટ્રિક્સ છે, ટ્રેસ ઓફ મેટ્રિક્સ. ચલો ટ્રેસ ઓફ મેટ્રિક્સ, તો ટ્રેસ કેટલો છે? 3 5 3, તો કેટલા થશે? 3 + 5 + 3, તો ધેટ ઇઝ 3 + 5 8, 8 + 3 11. ઓકે, ચલો S2 શું છે બેટાઓ? તો S2 છે સમ ઓફ ડાયાગોનલ માઇનર, સમ ઓફ ડાયાગોનલ માઇનર. હવે સમ ફાઇન્ડ કરવાનો છે, પણ કોનો? માઇનરનો, અને માઇનર પણ કેવા? ડાયાગોનલ માઇનર. હવે આ ડાયાગોનલ માઇનર શું છે તો એ સમજીએ. ચલો, તો આપેલો જે મેટ્રિક્સ છે એ આ એનો ડાયાગોનલ છે. ઓકે, તો આપણે ખાલી ડાયાગોનલના મેમ્બર જ લેવાના છે. ઓકે, તો સૌથી પહેલા હું 3 માટે કામ કરું. ચલો 3 જો છે, 3 કઈ રોમાં છે? ફર્સ્ટ રોમાં છે, તો એ રો અને એ કોલમ, મતલબ કે આ કોલમ અને આ રો એને નિગ્લેક્ટ કરી નાખવાની. તો કયા બાકી રહ્યા? 5 - 1 -1 3, તો અહીંયા થશે 5 - 1 -1 3 પ્લસ બીજો ડાયાગોનલ એલિમેન્ટ કયો છે? બીજો ડાયાગોનલ એલિમેન્ટ છે 5. તો 5 કઈ રોમાં છે? તો 5 જે છે એ રો નંબર 2 માં છે. તો રો નંબર 2 અને કોલમ નંબર 2 ને કેન્સલ કરો તો શું બચશે? 3 1 1 3. શું બચશે? 3 1 1 3. ઓકે, તો એ જે છે એનો આપણે બીજો ડિટર્મિનન્ટ બનાવીએ, તો એ થશે તમારો 3 1 1 3. એન્ડ નેક્સ્ટ જે છે એ થશે લાસ્ટ મેમ્બર 3 છે, તો થર્ડ રો અને થર્ડ કોલમને કાઢી નાખો તો શું બચશે? 3 - 1 -1 5, 3 - 1 -1 5. તો 3 - 1 -1 5. ઓકે, આ બધાનો જ આપણે સમ કરી નાખવાનો. ઓકે, સમ ઓફ, અહીંયા થોડું મોડિફાય કરું, સમ ઓફ ડિટર્મિનન્ટ ઓફ ડાયાગોનલ માઇનર. ઓકે, ડાયાગોનલ માઇનર. ચલો ડાયાગોનલ માઇનર લખી કાઢ્યા, બધાના ડિટર્મિનન્ટ. ચલો ડિટર્મિનન્ટ 5 × 3 ધેટ ઇઝ 15 માઇનસ -1 × -1 ધેટ ઇઝ +1, તો એ થશે 15 - 1 પ્લસ અહીંયા 3 × 3 9 -1 × 1 ધેટ ઇઝ 1, 9 - 1 એન્ડ લાસ્ટમાં 3 × 5 એટલે 15 માઇનસ -1 -1 ધેટ ઇઝ +1, તો -1. ઓકે, તો ચલો કેટલા થશે? 15 - 1 14, 9 - 1 8 and 15 - 1 again 14. ચલો 14 + 14 28, 28 + 8 that is 36. તો અહીંયા મને S2 તરીકે કેટલા મળે છે બેટા? સમ ઓફ ડિટર્મિનન્ટ ઓફ ડાયાગોનલ માઇનર that is 36. એન્ડ નેક્સ્ટ જે છે S3, અને S3 શું હતું બેટાઓ? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ, ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. ચલો 3/3 નો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવો છે તમારે, તો શું કરશું? તો 3/3 મેટ્રિક્સ જે આપણને આપેલો છે એ લખી દઈએ. તો એ કેટલો આપેલો છે? 3 - 1 1, 3 - 1 1, 3 - 1 1, -1 5 - 1, 1 - 1 3. ચલો ઓકે, આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો. ચલો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરતા તમને 12th સાયન્સમાં શીખવાડવામાં આવ્યું છે, બટ અહીંયા હવે તમે ભૂલી ગયા હોય તો આપણે ફરીથી એક વાર ચેક કરી લઈએ.
આ તમારી પાસે પ્લસ છે, આ માઇનસ, આ પ્લસ. ચલો 3 સૌથી પહેલા 3. ચલો 3 હોય 3 કઈ રોમાં છે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. તો એની સિવાય જે બાકી રહ્યું એ કયો બાકી રહેશે? આ મેટ્રિક્સ બાકી રહેશે. ઓકે, તો ચલો એ લખો. તો એનું શું થશે? 5 × 3 15 માઇનસ આ બંનેનું જે પ્રોડક્ટ આવે એટલે 15 - 1. ઓકે, ચલો 3 માટેનું કામ પતી ગયું. હવે -1. ચલો પહેલો મેમ્બર પ્લસ રાખવાનો તો બીજો માઇનસ. ઓકે, બટ અહીંયા આપણી પાસે -1 છે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. ચલો -1 કઈ રોમાં છે? તો ફર્સ્ટ રોમાં છે અને સેકન્ડ કોલમમાં છે, તો એને ભૂલી જવાનું. ફર્સ્ટ રો સેકન્ડ કોલમને ભૂલી જાઓ તો શું બાકી રહેશે? -1 -1 1 and 3. ચલો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તો -1 × 3 તો કેટલા થશે? -1 × 3 દેટ ઇઝ -3 અને -1 × -1 દેટ ઇઝ -+1. તો એ થઈ જશે તમારી પાસે -3 + 1. એન્ડ નેક્સ્ટ છે આપણી પાસે 1. તો 1 માટે શું બાકી રહેશે? તો એ ફર્સ્ટ રો અને થર્ડ કોલમમાં છે, એને બાદ કાઢી નાખો તો શું બચશે આપણી પાસે? આટલું. તો ચલો -1 × -1 દેટ ઇઝ +1 -5. ઓકે, ચલો સિમ્પ્લિફિકેશન આપી દો એટલે આપણું કામ પતી ગયું. સિમ્પ્લિફિકેશન આપીએ તો શું થશે? 3 14 + 1 -2 + 1 -4 that is 42 -2 -4 that is 36. ચલો ડિટર્મિનન્ટ કેટલો મળ્યો? S3 = 36. ઓકે, હવે આ જે વેલ્યુ મળી આપણને એને શું કરવાનું? આપેલી વેલ્યુને આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશનમાં મૂકવાની. λ³ - S1 λ² + S2 λ - S3 = 0. ચલો λ³ S1 કેટલા મળ્યા બેટા આપણને? તો S1 મળતા હતા મને 11. તો S1 જે છે એ 11. તો -11 λ² પ્લસ S2 તરીકે 36 λ -S3 તરીકે 36 = 0. હવે આ ઇક્વેશનને સોલ્વ કરો અને લેમ્ડાની જે વેલ્યુ મળશે એ આઇગન વેલ્યુ મળશે. ઓકે, હવે એ સોલ્વ કરવા રહીએ તો તમે સમજી શકો છો કે ટાઈમ કેટલો લઈ લેશે. તો અહીંયા હું તમને ડાયરેક્ટ આન્સર લખી આપું છું કે આ જે ઇક્વેશન છે એનું સોલ્યુશન મળશે 2 3 6. હવે આ ક્વેશ્ચન સીધો ગેટની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. તો શું ગેટની અંદર ક્વેશ્ચન પૂછાય કે જીપીએસસી અંદર પૂછાય તો શું આટલો બધો લોંગ ક્વેશ્ચન કરવાનો? તો 2 3 6 મતલબ આપણો આન્સર કયો આવશે? એ આવશે ફાઇનલ. તો હવે આપણે કઈ રીતે સોલ્વ કરવાનો છે આ ક્વેશ્ચન તો એ જોઈએ. તો આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણી પાસે બે નિયમ છે. એક સમ ઓફ આઇગન વેલ્યુ. સમ ઓફ આઇગન વેલ્યુ શું થતું હતું? ટ્રેસ. ઓકે, ટ્રેસ એટલે સરવાળો કોનો? ડાયોગોનલ મેમ્બરનો. 3 + 5 + 3 તો એ કેટલો થશે? 11. અને બીજો પોઈન્ટ હતો આપણી પાસે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે આપણે શું કરતા હતા? આઇગન વેલ્યુનું ડિટર્મિનન્ટ. ઓકે, તો પ્રોડક્ટની અંદર આપણે ખાલી ડિટર્મિનન્ટ જ ફાઇન્ડ કરતા હતા. તો આપણી પાસે ડિટર્મિનન્ટ તરીકે S3 હતો. જો S3 કેટલો મળ્યો છે અહીંયા આપણને? ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરેલો જ છે 36. તો એ આપણને મળે છે 36. તો હવે આપણે જે 4 ઓપ્શન છે એને જોવાના અને ચેક કરવાનું કે કોનો સમ 11 થાય અને કોની પ્રોડક્ટ 36 થાય. એ આપણો આન્સર. ચલો સૌથી પહેલા આપણી પાસે ઓપ્શન નંબર એ છે. ચલો બધાનો સમ કરો. 2 + 3 that is 5 5 + 6 11. ચલો સમ 11 થઈ ગયો. હવે 36 પ્રોડક્ટ 36 થવી જોઈએ. તો 2 × 3 that is 6 and 6 × 6 36. ચલો અહીંયા આપણે ઓપ્શન 1 ની અંદર જ મેચ થઈ જાય છે કે જેનો સમ 11 થતો હશે ને પ્રોડક્ટ 36 થતી હશે એ જ આપણી આઇગન વેલ્યુ હશે. આ શોર્ટ ટ્રિક થઈ ગઈ. બરાબર. ચલો ઇન કેસ સપોઝ કે આ તો ઓપ્શન એ જ થઈ ગયો. બરાબર, પણ આપણા કેસમાં ઓપ્શન એ છે. એક્ઝામમાં ઓપ્શન એ ના પણ હોય તો આપણે બીજા પણ ઓપ્શન ચેક કરી લેવાના. ચલો 2 3 2 + 3 5 5 + 5 10. ચલો તો અહીંયા કેટલો આવવો જોઈએ? તો ટ્રેસ 11. તો આ બી તો ઓપ્શન આવશે જ નહીં. ચલો 3 + 3 6 6 + 4. ચલો ટ્રેસ 11 હોવો જોઈએ તો એ પણ 10 છે તો એ પણ નહીં આવે. હવે 1 + 4 5 5 + 6 11. ચલો ઓપ્શન ડી આવી શકે. જો ઓપ્શન ડી આવી શકે તો આપણે શું ચેક કરશું? પ્રોડક્ટ 36 થાય છે તો ચલો પ્રોડક્ટ એટલે ગુણાકાર. 4 1 જા 4 4 6 જા 24. તો આ કેટલો આવે છે? 11 and 24. આપણે જોઈતા હતા 11 and 36.
તો આપણો આન્સર કયો આવશે? ઓપ્શન નંબર એ, ધેટ ઇઝ 2 3 6. ઓકે, તો આ હતો બેટા આખો આઇગન વેલ્યુનો કોન્સેપ્ટ. કોઈ પણ જો 2/2 હોય તો મેં એને બધી રીતે સોલ્વ કરતા શીખવાડી દીધો, 3/3 હોય તો એને મેં શોર્ટ ટ્રિકથી સોલ્વ કરતા શીખવાડી દીધો કે આખી મેથડ આર નથી કરવાની, પણ તમારે ડિટર્મિનન્ટ તો ફાઇન્ડ કરવો જ પડશે. એટલે મેં તમને S1 S2 S3 પણ શોધતા શીખવાડી દીધા. હવે વાત કરીએ આપણે જીપીએસસીમાં પૂછાયેલા ક્વેશ્ચનની વન બાય વન. ચલો, ધ સમ ઓફ આઇગન વેલ્યુ ઓફ, ચલો સમ ઓફ આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા કીધી છે તો આપણે આઇગન વેલ્યુ શોધશું નહીં, ડાયરેક્ટ શું કરશું? સમેશન ફાઇન્ડ કરશું. કોનો? ડાયાગોનલ મેમ્બરનો. ચલો, શું થશે? -1 -1 સમ ફાઇન્ડ કરવા કીધો છે તો સમ ઓફ ડાયાગોનલ લખશું આપણે, જેને આપણે બીજા શબ્દમાં શું કહીએ છીએ? ટ્રેસ. ગેટની અંદર ડાયરેક્ટ પૂછાઈ ગયું છે ટ્રેસ ઓફ ધ મેટ્રિક્સ, પણ તમને એ જ ના ખબર હોય કે ટ્રેસ એટલે શું તો તકલીફ પડે. ઓકે, તો સમ ઓફ ડાયાગોનલ મેમ્બર કેટલા થશે? -1 +3 -3 ધેટ ઇઝ -1. તો આપણો કરેક્ટ આન્સર કયો થશે બેટા? ઓપ્શન નંબર બી. ક્યારે પૂછાઈ ગયો? GS 19 નંબરની ભરતી 2022-23, મતલબ કે હમણાં જ રિસેન્ટલી આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ધ આઇગન વેલ્યુ ઓફ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ આર. ચલો, મેટ્રિક્સનો ટાઈપ કીધો છે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સની આઇગન વેલ્યુ કેવી હશે? કાં તો 0 હશે, કાં તો ઇમેજનરી હશે. જુઓ, અહીંયા મેં પોઈન્ટની અંદર જ લખી કાઢ્યું છે આઇગન વેલ્યુના જે રૂલ્સ છે એની અંદર, કે આઇગન વેલ્યુ ઓફ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ ઇઝ આઇધર 0 ઓર ઇમેજનરી. તો આપણો આન્સર સીધો જ મારો કયો આન્સર આપશે? ઓપ્શન નંબર ડી, પ્યોરલી ઇમેજનરી ઓર 0. આ પણ GS 19 માં જ ક્વેશ્ચન પૂછાઈ ગયો. હવે શું કીધું? સપોઝ આઇગન વેલ્યુ ઓફ મેટ્રિક્સ એ, અહીંયા તમને ડાયરેક્ટ આઇગન વેલ્યુ આપી જ દીધેલી છે. કેટલી આપી છે? 1 2 4. અને હવે તમને એમ કીધું છે કે એનો ડિટર્મિનન્ટ શોધો. ઓકે, હવે આઇગન વેલ્યુ આપેલી છે અને ડિટર્મિનન્ટ શોધવાનો છે બેટાઓ. તો આપણે શું કીધું હતું કે તમને આઇગન વેલ્યુની પ્રોડક્ટ ફાઇન્ડ કરવા કે તો એ કોના બરાબર થાય છે? ડિટર્મિનન્ટ બરાબર થાય છે. ઇટ મીન્સ કે જો મને ડાયરેક્ટ ડિટર્મિનન્ટ પૂછ્યો છે તો હું શું કરી શકું? ડાયરેક્ટ પ્રોડક્ટ કરી શકું. યસ, બટ અહીંયા ધ્યાન રાખજો બેટાઓ, એ ઇન્વર્સનું પૂછ્યું છે ને એનો પણ ટ્રાન્સપોઝ. ચલો, ટ્રાન્સપોઝને તો જોવાનો જ નહીં. કેમ? કારણ કે ટ્રાન્સપોઝની આઇગન વેલ્યુ એ ઓરિજિનલ આઇગન વેલ્યુ જેટલી જ થાય, એટલે ટ્રાન્સપોઝને ભૂલી જાઓ. બટ શું કીધું છે? એ ઇન્વર્સની આઇગન વેલ્યુનો ડિટર્મિનન્ટ શોધો. તો સૌથી પહેલા આપણે શું કરશું? આઇગન વેલ્યુ ઓફ એ ઇન્વર્સ, આઇગન વેલ્યુ ઓફ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ વોટ? રેસિપ્રોકલ ઓફ આઇગન વેલ્યુ ઓફ ઓરિજિનલ મેટ્રિક્સ. ચલો, તો ઓરિજિનલ મેટ્રિક્સની જે આઇગન વેલ્યુ છે એનો રેસિપ્રોકલ એટલે એનું ઊંધું કરો. ચલો, 1 ના ઊંધા 1/1 એટલે 1 જ થશે. 2 નું 1/2, 4 નું 1/4. અને હવે શું કીધું છે? ડિટર્મિનન્ટ. તો ડિટર્મિનન્ટ નહીં ફાઇન્ડ કરવાનો, પણ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાની, કારણ કે પ્રોડક્ટ એ જ ડિટર્મિનન્ટ થાય આઇગન વેલ્યુના કેસની અંદર. તો શું થશે? 1 × 1/2 × 1/4 ધેટ ઇઝ વોટ? 1/8. તો આપણો આન્સર કયો આવશે બેટાઓ? 1/8. આ કન્ઝ્યુકેટિવ 3 ક્વેશ્ચન સતત આઇગન વેલ્યુના હતા ને એ આટલા બેઝિક હતા. જો તમને આટલો કોન્સેપ્ટ ખબર હોય તો સીધા 3 માર્ક્સ તમે એક્ઝામમાં લઈ શકો એમ હતા. બરાબર ને? 3 માર્ક્સ કોમ્પિટિટિવ એક્ઝામમાં, જીપીએસસી જેવી એક્ઝામમાં ઘણા લોકો 1 માર્ક્સ, 0.3, 0.12 એટલા ઓછા માર્ક્સ માટે રહી ગયા હોય છે. તો 3 માર્ક્સ બહુ મોટી વસ્તુ કહેવાય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે GS 41 GWSSB માં પૂછાઈ ગયો છે. ઓકે, એના પહેલા એક ક્વેશ્ચન રહી ગયો હતો. શું કીધું છે? ધ આઇગન વેલ્યુઝ ઓફ મેટ્રિક્સ I + A + A². ચલો, તમને A આપેલો છે અને તમને ફાઇન્ડ કરવા કીધું છે આની આઇગન વેલ્યુ. આઇગન વેલ્યુ કોની ફાઇન્ડ કરવા કીધી છે? એક મેટ્રિક્સ બનાવો જે I + A + A² હશે. મતલબ જો તમને ખબર જ ના હોય તો તમે I તરીકે શું લેશો? 1 0 0 0 1 0 and 0 0 1. A તરીકે જે આપેલું છે અને A². આ બધું ફાઇન્ડ કરીને બધાનો સમ ફાઇન્ડ કરશો અને પછી આઇગન વેલ્યુ ફાઇન્ડ કરશો. બટ ના, શું કીધું છે આપણને? આઇગન વેલ્યુ. તો અહીંયા હું તમને એક વસ્તુ કહીશ કે જો તમારે આઇગન વેલ્યુ તમને ખબર હોય, જો તમને આઇગન વેલ્યુ ખબર હોય ઓરિજિનલ મેટ્રિક્સની, તો એના સ્ક્વેરની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા માટે જે પણ આઇગન વેલ્યુ છે એનો સ્ક્વેર કરવાનો. જો એનો ક્યુબ શોધવો હોય તો જે પણ આઇગન વેલ્યુ છે એનો જ ક્યુબ શોધવાનો. એવું નહીં કરવાનું કે મેટ્રિક્સનો ક્યુબ ફાઇન્ડ કરો અને પછી એની આઇગન વેલ્યુ શોધો. ઓકે, તો ચલો અહીંયા શું છે કે મારી પાસે 3 મેમ્બરનું ઇક્વેશન બનાવવા કીધું છે. ધેટ ઇઝ A² + A + I. ચલો, સૌથી પહેલા
હું આઇગન વેલ્યુ પકડું. ઓકે, સૌથી પહેલા તો મેટ્રિક્સની આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. પણ જુઓ, આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા માટે પણ મેં તમને શોર્ટ ટ્રીક આપી દીધેલી છે. આપેલો મેટ્રિક્સ કયા ટાઈપનો મેટ્રિક્સ છે? ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે. અને ટ્રાયંગ્યુલર મેટ્રિક્સની આઇગન વેલ્યુ આખી ઓરિજિનલ રીતે ફાઇન્ડ કરવાની નહીં. કેમ? કારણ કે સીધો જ ડાયાગોનલ મેમ્બર કયા કયા 1 2 3 એ જ આપણી શું બની જશે? આઇગન વેલ્યુ બની જશે. ઓકે, આઇગન વેલ્યુ બની ગઈ. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? a સ્ક્વેર પ્લસ a પ્લસ i. ચલો પહેલા હું વાત કરીશ આઇગન વેલ્યુ 1 માટે. ચલો 1 મૂકવું અહીંયા, તો 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 પ્લસ 1, i એટલે તો 1 જ લેવાનો છે તમારે. તો 1 પ્લસ 1 પ્લસ 1 મતલબ કે પહેલી આઇગન વેલ્યુ મને 3 મળશે. ફરીથી a સ્ક્વેર પ્લસ a પ્લસ i. ચલો બીજી આઇગન વેલ્યુ મૂકું હું 2, તો શું થશે? 2 નો સ્ક્વેર ધેટ ઇઝ 4 પ્લસ 2 પ્લસ i એટલે 1, તો 4 પ્લસ 2 પ્લસ 1 ધેટ ઇઝ 7. એન્ડ થર્ડ નંબરે a સ્ક્વેર પ્લસ a પ્લસ i, અને કઈ આઇગન વેલ્યુ લઈશ? હું 3 લઈશ, તો 3 નો સ્ક્વેર 9 પ્લસ 3 પ્લસ 1, 9 પ્લસ 3 12, 12 પ્લસ 1 3. તો આન્સર શોધો 3 7 અને 13. તો એવો કયો ઓપ્શન દેખાય છે? ઓપ્શન નંબર સી. તો આપણો કરેક્ટ ઓપ્શન કયો થશે બેટા? ઓપ્શન સી. તો આ પણ એકદમ બેઝિક ક્વેશ્ચન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન રિયલ સિમેટ્રિક મેટ્રિક્સ ઓલ ધ આઇગન વેલ્યુ આર. ઇન રિયલ સિમેટ્રિક મેટ્રિક્સ, ચલો રિયલ સિમેટ્રિક મેટ્રિક્સની આઇગન વેલ્યુ પણ કેવી હશે બેટા? રિયલ જ હશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ઇફ 3x3 મેટ્રિક્સ હેઝ આઇગન વેલ્યુ 2 4 5. 2 4 5 કીધું છે, આપણને આઇગન વેલ્યુ જ આપી દીધેલી છે સીધી. તો આપણને કીધું છે ડિટર્મિનન્ટ. ચલો ડિટર્મિનન્ટ માટે આપણે શું કરીએ? પ્રોડક્ટ કરીએ. તો 2 into 4 plus 5, તો કેટલા થશે? 5 into 4 20, 20 into 2 that is 40. તો ચલો ઓપ્શન નંબર સી. તો એ આપણો આન્સર થઈ જશે. ઓકે બેટા, તો આ હતું કમ્પ્લીટ ડિસ્કશન આઇગન વેલ્યુનું. અને અત્યાર સુધી જીપીએસસીની છેલ્લી 3 એક્ઝામમાં 6 થી 7 ક્વેશ્ચન પૂછાયા હતા, અને એ પણ આટલા બેઝિક જ હતા. જો તમને કોન્સેપ્ટ ખબર હોય તો આ વિડીયો જો તમને ગમ્યો હોય અને આ વિડીયો જો તમને હેલ્પફુલ લાગતો હોય તો પહેલા વિડીયોને લાઇક કરો. તમારા જેટલા પણ એન્જિનિયરિંગમાં ભણતા હોય અને જેટલા પણ સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગની ક્લાસ 1 2 ની તૈયારી કરતા હોય એવા દરેક મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. આ ઉપરાંત તમારે સિવિલ એન્જિનિયરિંગ અથવા તો કોઈ પણ જીપીએસસી રિલેટેડ તમારે કોઈ પણ વિડીયો જોઈતો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને કહી શકો છો. આપણો નેક્સ્ટ વિડીયો પણ એન્જિનિયરિંગ મેથ્સનો આવશે. જે પણ ઇમ્પોર્ટન્ટ હશે એ જ ટોપિક કરાવવામાં આવશે. ઘણા સ્ટુડન્ટની કોમેન્ટ આવતી હતી, ઘણા સ્ટુડન્ટ કોલ પણ કરતા હતા કે સર જીપીએસસી માટે એન્જિનિયરિંગ મેથ્સ ભણાવો. ઓકે, આપણી ચેનલ ઉપર જીપીએસસી માટે એન્જિનિયરિંગ મેથ્સ પણ ભણાયેલું જ છે, બરાબર, જેની અંદર આખું મેટ્રિક્સ કવર કર્યું છે. 7 થી 8 કલાકમાં આખું મેટ્રિક્સ તમારું કવર થઈ જાય અને સીધા 5 થી 7 માર્ક્સ આપે છે. આ ઉપરાંત ડિફરન્શિયલ ઇક્વેશન, ટેલર સિરીઝ, મેક્લોરિયન સિરીઝ જેવા આઈએમપી ટોપિક પણ ત્યાં કરાયેલા જ છે. જો તમારે એન્જિનિયરિંગ મેથ્સમાં માર્ક્સ કવર કરવા હોય અને કરો તો બેટર જ છે, કારણ કે છેલ્લી 3 એક્ઝામમાં 15 કરતાં વધારે માર્ક્સનું એન્જિનિયરિંગ મેથ્સ પૂછાયું છે. એમાં પણ GS 71માં 22 માર્ક્સનું હતું. તો એક મેજર સબ્જેક્ટ તરીકે બહાર આવ્યો છે એન્જિનિયરિંગ મેથ્સ. ઓકે, તો આ વિડીયોને લાઇક પણ કરજો. જૂના વિડીયો જોવાની ઈચ્છા હોય તો જોઈ લેજો અને તમારા મિત્રો સુધી ખાસ મોકલજો. નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. જય હિન્દ.